દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. પ્રતાપપુરા વાઘેશ્વરી માતાજીના મેદાનમાં વડોદરા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીની જાહેર સભા યોજાઈ. પ્રતાપપુરા ચોકડીથી મેદાન સુધી ડીજેના તાલે કાર્યકરો નાચતા કૂદતા પોતાના ઉમેદવારને સભા મંડપે લઈ ગયા હતા. લોકસભાની ચૂંટણીને ગણતરીનો સમય બાકી છે ત્યારે વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીનો પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે. આજે ડેસર તાલુકાની શિહોરા જિલ્લા પંચાયત બેઠકના પ્રતાપપુરા ખાતે વાઘેશ્વરી માતાજીના મેદાનમાં જાહેર સભા યોજાઈ હતી, જેમાં તેઓએ પ્રતાપપુરા ચોકડીથી સભા મંડપ સુધી ડીજેના તાલે ફટાકડા ફોડી નાચતા કૂદતા કાર્યકરો દ્વારા ઘોડા ઉપર બેસાડીને વાજતે ગાજતે લાવવામાં આવ્યા હતા. સાથે સાથે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારને પણ ઘોડા ઉપર બેસાડીને સભા મંડપ સુધી લાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સ્થાનિક નેતાગણ અને મોટી સંખ્યામાં સાવલી ડેસર તાલુકાના હોદ્દેદારો ઉપરાંત કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. ડોક્ટર હેમાંગ જોશી તેઓના સંબોધનમાં જણાવ્યું હતું કે આજે સાવલી વિધાનસભા મત વિસ્તારમાં વડોદરા લોકસભાની ચૂંટણી અર્થે પ્રતાપપુરા ખાતે રાખવામાં આવેલા કાર્યક્રમમાં આટલી બધી ગરમીની અંદર મને આશીર્વાદ આપવા માટે આપ આવ્યા છો, ત્યારે હું સ્પષ્ટપણે માનું છું કે વડાપ્રધાન મોદીની લહેર વચ્ચે વડોદરા લોકસભા ભાજપની સીટ પ્રચંડ બહુમતીથી જીતવાના છે. ચૂંટણીના આડે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો પોતાને વધુમાં વધુ મત મળે તે માટેના સંપૂર્ણ પ્રયાસો કરી રહ્યા છે. એક દિવસમાં 3-4 જાહેર સભાઓ ગજવી રહ્યા છે. કાર્યક્રમમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ડેસર પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. NN ન્યૂઝ ડેસર. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. સમગ્ર ગુજરાતના યુવાનોનું પ્રતિનિધિત્વ વડોદરાને કરવાની તક મળી છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા 4 અક્ષરો આપેલા છે કે જે ખૂબ મહત્વનો ભાગ ભજવવાના છે. એ છે જ્ઞાન. ગરીબ, યુવા, અન્નદાતા એટલે ખેડૂત અને નારી શક્તિ. આ 4 લોકો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવવાના છે આ વિકસિત ભારતના કરવા માટે. ત્યારે હું આપ સૌને આ બાબતની ખાતરી આપું છું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી વિકસિત ભારતના સંકલ્પને લઈને આગળ, ત્યારે વિકસિત ભારતના સંકલ્પની અંદર વિકસિત વડોદરા અને વિકસિત વડોદરાના સંકલ્પની અંદર મળવા એ વખતે મેં એનામાં એક છાંટ હતી. 33 વર્ષનો નવયુવાન જ્યારે પ્રથમ વખત લોકસભા સીટના ઉમેદવાર તરીકે જ્યારે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને આપણું પ્રદેશનું મોવડી મંડળ, આ તમામ JP નડ્ડા સાહેબ જ્યારે દરેક સીટની વચ્ચે કોઈ ઉમેદવારની પસંદગી કરતા હોય, ખરેખર દિલથી કહું છું કે આપણા લોકોની પસંદગી કરવાની પણ પસંદગીને ખરેખર દાદ આપવી જોઈએ કે આ 33 વર્ષનો યુવાન પ્રથમ વખત ગ્રામ્ય વિસ્તારની અંદર બોલે છે, તમારી વચ્ચે બોલે છે. મને તમે બધા ભેગા થઈને એવું કહો કે હેમાંગ આપણી વચ્ચે હમણાં હેમાંગભાઈ બોલ્યા, તમને બધાને